અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બેફામ વાહન ચાલક નબીરાઓનો આતંક સામે આવ્યો છે, જેમાં રિવરફ્રન્ટ પર મોડી રાત્રે 4 અલગ અલગ એક્ટિવા અને બાઇક પર 4 નબીરાઓએ સ્ટન્ટ કર્યા હતા અને વાહનો આડાવડા ચલાવી પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટન્ટ કરનાર લોકોનો એક એક્ટિવા ચાલક વિડીયો પણ ઉતારી રહ્યો હતો, જે બાદ સ્ટન્ટના તમામ વિડીયો દિવેશ છાસઠિયા નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર યુવકે અપલોડ કર્યા છે. ત્યારે આ વિડીયો પોલીસના ધ્યાને આવતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા યુવકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાપુનગર વિસ્તારમાં મિત્રતા દુશ્મનીમાં બદલાતા એક યુવકનો જીવ લેવાયો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં થોડા દિવસ અગાઉ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા શુભમ અને મુખ્ય આરોપી વિજય રાજપૂત વચ્ચે ઝઘડો થતા વિજય અને તેના સાગરીતોએ છરી અને લાકડાના દંડા વડે હુમલો કરી શુભમની હત્યા નિપજાવી હતી અને હત્યા કર્યા બાદ આરોપીઓ પોતાના વતન તરફ ભાગી ગયા હતા. ત્યારે બાપુનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીના આધારે 2 આરોપીઓમાં વિજય રાજપૂત અને સુરેન્દ્ર ચૌહાણને ઝડપી લીધા છે. ત્યારે ફરાર આકાશ રાઠોડની શોધખોળ ચાલી રહી છે. ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક સિંહણે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહણ યુવકનું આખું શરીર ખાઈ ગઈ હતી અને ઘટના સ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. મૃતક યુવકની ઓળખ પ્રકાશચંદ્ર તરીકે થઈ છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને મૃતક યુવકના અવશેષોને કબજે કર્યા હતા.